નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, કેમ છો? જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું સચિન કુમાર ભોઈ અને આજે આપણે જોવા જઈ રહ્યા છે 1 થી 30 તત્વોનું પરમાણ્વીય દળ. આ બેટા એક ટ્રીકના માધ્યમથી આજે આપણે શીખવાના છે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ દળ યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે. તો આપણી જોડે વિદ્યાર્થી મિત્રો 1 થી 30 તત્વો આપેલા છે, એના પરમાણુ ક્રમાંક આપેલા છે. પરમાણુ દળ શોધવાની જે ટ્રીક છે એ હું તમને શીખવાડવાનો છું. તો પરમાણુ દળ શોધવા માટે જો બધાને 1 થી 30 ને આપણે એક હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ એક જ હશે અને દળ છે એ પણ એક જ છે. પણ બાકી 2 થી લઈને 30 સુધી જે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે એમનું દળ શોધવા માટે આપણે એને મલ્ટીપ્લાય વિથ 2 કરીશું. કેટલું કરીશું? એને 2 વડે ગુણવાનું છે. હવે 2 વડે ગુણ્યા પછી કેટલાક તત્વો એવા છે કે ભાઈ 2 વડે ગુણ્યા પછી એના પરમાણુ ક્રમાંકને 2 વડે ગુણવાનો છે. એના પછી કેટલાક તત્વોની અંદર આપણે કેટલાક સ્પેશિયલ નંબરને એડ કરવાના છે. તો કેવી રીતે કરીશું? કયા કયા સ્પેશિયલ નંબર છે, કયામાં એડ કરવાનો છે એની વાત કરીએ. આપણી જોડે છે એક મેજિકલ નંબર 3 4 5. શું છે? 3 4 5. તો આ 3 4 5 જે છે બેટા એની અંદર શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1 કરવાનું છે. શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1 કરવાનું છે. આગળ જઈએ તો 9 નંબર, એમાં પણ શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1 કરવાનું છે. બરાબર છે? હવે એકને છોડીને એક, 9 ને પછી 10 છોડી દો, પછી 11મું આવે તો 11 ની અંદર શું કરીશું? 11 માની અંદર પણ સેમ ઇન્ટુ 2 પ્લસ 1. એકને છોડીને એક 13, 15, 15 ને છોડી હવે સીધું જતું રહેવાનું છે તમારે 19 નંબર. આ બધાની અંદર તમારે શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1 કરવાનું છે. શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1. હવે નેક્સ્ટ આપણી જોડે બેટા શું છે? 17 નંબર. 17 નંબર વાળામાં શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1.5 કરવાનું. શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1.5 કરવાનું છે. હવે નેક્સ્ટ આપણી જોડે બેટા શું છે? નેક્સ્ટ છે 18 નંબર. 18 નંબરની અંદર આપણે શું કરીશું કે ભાઈ ઇન્ટુ 2 પ્લસ 4 કરીશું. બરાબર છે? આટલે લગીને આવડ્યું? હવે 21 થી 30 ની વાત કરીએ બેટા. 21 થી 30 ની વાત કરીએ. આ બધાને ઇન્ટુ 2 તો કરવાનું જ છે, પણ એની અંદર કયો નંબર એડ કરવાનો છે, સરવાળો કરવાનો છે નંબરનો, એની વાત કરું તો 3 4 5 4 5 4 5 3. બરાબર? આગળ 5.5 5.4 આવશે. 3 4 5 4 5 4 5 3 5.5 5.4. બરાબર? આ બધી વેલ્યુ જે છે એ રાઉન્ડ ઓફ કરીને લીધેલી છે. અત્યારે જે પરમાણુ દળ આપણે શોધી રહ્યા છે એ બધા શું છે? રાઉન્ડ ઓફ કરીને લીધેલા છે. બરાબર છે? તો આપણે હવે પરમાણુ દળ લખીશું બધાનું ભાઈ. તો જુઓ, હિલિયમ ઇન્ટુ 2 કરીએ એટલે 4 થઈ જાય. લિથિયમ ઇન્ટુ 2 પ્લસ 1 કેટલા થઈ જાય? 6 પ્લસ 1 7 થઈ જાય. બેરિલિયમ કેટલા થાય? 4 ઇન્ટુ 2 પ્લસ 1 8 1 9. બરાબર? 8 1 9, 10 ને 1 11 થઈ જશે બેટા. આના 12, આમાં 14 થઈ જશે. 8 ઓક્સિજન તો 16 ઓક્સિજન નો થશે પરમાણુ દળ. એનું આ જે 9 નંબર છે ફ્લોરિન, એનું પરમાણુય દળ કેટલું થશે? 18 ઇન્ટુ 2 કરીએ એટલે 18 પ્લસ 1 કેટલો થાય? 19. બરાબર? નિયોન નું ઇન્ટુ 2 જ કરવાનું, ખાલી 20. બરાબર? આનું સોડિયમ નું 11 નંબર છે ઇન્ટુ 2 પ્લસ 1 મતલબ 23 થઈ જશે બેટા. મેગ્નેશિયમ 12 નંબર, એનું ખાલી ઇન્ટુ 2 કરવાનું છે તો 24 થઈ જશે. એલ્યુમિનિયમ ઇન્ટુ 2 પ્લસ 1 ઇન્ટુ 2 પ્લસ 1 કરીએ એટલે 27 થઈ જશે એનું. સિલિકોન 14 નંબર ઇન્ટુ 2 પ્લસ શું કરવાનું છે બેટા? ઇન્ટુ 2 જ કરવાનું છે ખાલી, હે ને? તો શું થશે? 28 થઈ જશે. ફોસ્ફરસ બેટા કેટલું છે? ઇન્ટુ 2 પ્લસ 1 31 થઈ જશે. સલ્ફર ખાલી ઇન્ટુ 2 કરવાનું છે 32 થઈ જશે. ક્લોરીન ઇન્ટુ 2 પ્લસ 1.5 કરવાનું છે. શું કરવાનું છે બેટા? 1.5 એટલે 35.5 એનો પરમાણુય દળ થઈ જશે. આર્ગોન, આર્ગોન માટે શું કરવાનું છે બેટા? આર્ગોન માટે ઇન્ટુ 2 પ્લસ 4 કરવાનું છે એટલે 40 થઈ જશે. પોટેશિયમ કે તો પોટેશિયમ માટે શું કરવાનું? ઇન્ટુ 2 પ્લસ 1 અછું ઇન્ટુ 2 પ્લસ 1 એટલે 39 થઈ જશે. કેલ્શિયમ ઇન્ટુ 2 જ કરવાનું છે ખાલી, તો 20 ઇન્ટુ 2 40. બરાબર? હવે આપણે 21 થી 30 તત્વોની વાત કરીએ. 21 થી 30 તત્વોની અંદર શું કરવાનું છે ભાઈ? કે જુઓ, ઇન્ટુ 2 બધામાં કરવાનું, હા કે ના?
હવે એની અંદર શું ઉમેરવાનું છે કે ભાઈ જો આનું ઇન્ટુ 2 કરીએ 21 નંબર વાળાનું સ્કેન્ડિયમનું, તો ઇન્ટુ 2 કરીએ +1 કરીએ એટલે કેટલું થાય? 45 થઈ જાય. પછી 22 નંબર ટાઇટેનિયમ, એનું ઇન્ટુ 2 +1 કરીએ એટલે કેટલું થઈ જાય બેટા? 48 થઈ જશે. 44 વત્તા 4 48 થઈ જશે. પછી 23 નંબર વેનેડિયમ, તો વેનેડિયમમાં શું કરવાનું છે બેટા? ઇન્ટુ 2 + 5 એટલે શું થઈ જશે બેટા? જુઓ 46 વત્તા 5 કેટલા થઈ ગયા? 46 વત્તા 5 એટલે 51 થઈ જશે. બરાબર છે. 24, તો 24 નંબર માટે શું કરવાનું? ઇન્ટુ 2 + 4 એટલે 52 થઈ ગયા. હા કે ના? 25 નંબર માટે મેંગેનીઝ, મેંગેનીઝની અંદર શું કરો? 25 ઇન્ટુ 2 + 5 મતલબ 50 અને 5 55. 26 નંબર બેટા આયરન, આયરનનું કેટલું થશે? ઇન્ટુ 2 + કેટલા છે? 4, તો 4 કર દો, ઇન્ટુ 2 + 4 કરીએ એટલે કેટલા થઈ જશે બેટા? 56 થઈ જશે. હા કે ના? બરાબર. હવે કોબાલ્ટ આવ્યો, ઇન્ટુ 2 + 5 ઇન્ટુ 2 + 5 કરીએ એટલે 54 ને 5 કેટલા થઈ જશે બેટા? 54 ને 5 થઈ જશે 59. ભાઈ જુઓ આ રાઉન્ડ ઓફ છે. કેટલું છે? રાઉન્ડ ઓફ. એનું 58.8 સમથિંગ હોય છે, પણ આપણે અહીંયા રાઉન્ડ ઓફ કરીને કેટલું લીધું છે? 59 લીધેલું છે. 28 નિકલનું 28 ઇન્ટુ 2 + 3 કરીએ એટલે એનું પણ 59 જ આવે બેટા, હે ને? હવે કોપર, કોપર ઘણા બધામાં આપણે ગણતરીની અંદર લેવાનું જ હોય છે આ પરમાણ્વીય દળ, એના મોલેક્યુલ, જેમ કે કોપર સલ્ફેટ હોય આપણે જોડે, તો એ કોપર સલ્ફેટનું આપણું શું કહેવાય છે? અણુનું માસ કાઢવું હોય, દળ કાઢવું હોય, તો આણ્વીય દળ શોધવા માટે કોપરનું જોઈએ જ આપણે, હે ને? તો એનું કેટલું થશે બેટા? 63.5 થઈ જશે, કેમ કે આપણે 29 ઇન્ટુ 2 + 5.5 કરીશું. બરાબર. ઝીંક, ઝીંક માટે શું કરીશું? 30 ઇન્ટુ 2 + 5.4 મતલબ 65.4 થઈ જશે. તો આ એક મેથડ હતી, આ એક ટ્રીક હતી, જેના માધ્યમથી આપણે શરૂઆતની અંદર શરૂઆતની અંદર 1 થી 30 તત્વોનું પરમાણ્વીય દળ જાણી શકીએ અને આણ્વીય દળ પણ શોધી શકાય નથી. બરાબર છે. કોઈ પણ અણુમાં આ તત્વો પ્રેઝન્ટ હોય તો એનું આણ્વીય દળ શોધવા માટે એનું પરમાણ્વીય દળ જરૂરી જ હોય છે. બરાબર છે બેટા. અને એની જેટલી પ્રેક્ટિસ વધારે કરશો આણ્વીય દળ શોધવાની, જેટલી વાર આનો ઉપયોગ વધારે કરશો એટલી વાર તમને યાદ રહી જશે પછી તો, હે ને? તો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો, ટ્રિકી ક્વેશ્ચન, ટ્રીક સાથે આપણે ફરી એકવાર આકાશ ગુજરાતી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો મળીશું. લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, હે ને? જય માતાજી.